ડીસામાં જીઆઈડીસી વિસ્તારમાં ફટાકડાના ગોડાઉનમાં આગ લાગી છે। દીપક ટ્રેડર્સ નામના ગોડાઉનમાં આગ લાગતા 5 લોકોના મોત થયા છે। ફાયરની ટીમના આગ પર કાબુ મેળવવાના પ્રયાસ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો છે। દીપક ટ્રેડર્સ નામના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બનીને જેમાં 5 લોકોના મોત થયા છે। હાલ તો ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે। તો જે પ્રકારે પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે અને હાલ તો આગ પર કાબુ મેળવવાના પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા છે। ડીસાની જીઆઈડીસી વિસ્તારમાં આ આગની ઘટના બની છે કે જ્યાં ગોડાઉનમાં આગ લાગી છે અને આગને કારણે 5 લોકોના મોત થયા હોવાના પણ સમાચાર મળી રહ્યા છે। દીપક ટ્રેડર્સ નામનું આ ગોડાઉન કે જેમાં આગ લાગવાની ઘટના સામે આવી ફટાકડાનું આ ગોડાઉન હતું અને જેમાં 5 લોકોના મોત થયા છે। સંવાદદાતા રોહિત વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। રોહિત, ડીસામાં જીઆઈડીસી વિસ્તારમાં ફટાકડાની ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। અત્યારે શું પરિસ્થિતિ જોવા મળી રહી છે? ફાયર વિભાગના કેટલા કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે? કેટલા લોકોનો મોત થયા છે? શું હાલ સમગ્ર વિગતો સામે આવી રહી છે? પરિસ્થિતિ શું છે અને સ્થિતિ હાલ ત્યાંની શું જોવા મળી રહી છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો આ જે ઘટના છે ડીસાના જે ઢુવા ગામ છે તે રસ્તા પર જતા વચ્ચે આ ગોડાઉન ફટાકડાનું આવેલું છે। દીપક ટ્રેડર્સ નામનું આ ગોડાઉન છે અને ત્યાં સવારથી આગની ઘટના લાગી। આ દ્રશ્યમાં જોઈ શકો છો કે અત્યારે રાહતની કામગીરી શરૂ છે। એક બાદ એક અહીં જે લાશો મળી રહી છે તેમને બહાર નીકાળવામાં આવી રહી છે। કહેવામાં આવે છે કે સવારે જે અહીં બોઇલર હતું તે ફાટ્યું હતું ને તેના કારણે આ જે ઘટના છે તે બની હતી। દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે કેટલું ભયંકર ઘટના છે કે અહીં જે દિવાલો છે તે પણ પડી ગઈ છે અને અત્યારે તમામ પોલીસ સ્ટાફ સહિત ફાયર ફાઈટરની 2 ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી છે। તમામ લોકોએ અહીં રાહતની કામગીરી શરૂ કરી છે। આજુબાજુના ગામના લોકો પણ અહીં પહોંચ્યા છે અને પોલીસ સ્ટાફ પણ અહીં પહોંચ્યો છે અને અત્યારે આગને કાબુમાં લેવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। મહત્વની વાત એ છે કે આ જે આગની ઘટના બની હતી તેમાં 15 થી વધુ મજૂરો હતા, તે કામ કરતા હતા અને અત્યારે તો 5 લોકોની જે લાશો મળી છે તેને બહાર નીકાળી છે અને 2 થી વધુ લોકો જે દાઝ્યા હતા તેમને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। બિલકુલ રોહિત, મહત્વપૂર્ણ સવાલ હવે આખર એ પણ થઈ રહ્યો છે કે આગ અહીંયા કયા કારણોસર લાગી? ફાયર એનઓસી હતી કે કેમ? કારણ કે ફટાકડાનું આ ગોડાઉન અહીંયા આવેલું હતું તો તેની પાસે ફાયર એનઓસી આવી ખૂબ જ જરૂરી છે, કારણ કે હવે અહીંયા 5 કર્મચારીઓના મોત થઈ ગયા છે। આગ ક્યાંકની લાગી હતી? હજી સુધી આગ કાબુમાં નથી આવી। કેટલા સમય બાદ ફાયર વિભાગના અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે અને હવે સ્થિતિ શું છે? ગોડાઉન માલિક શું કહી રહ્યા છે? અત્યારે તો કહી શકાય કે ગોડાઉન માલિક જ્યારથી આગની ઘટના સામે આવી છે ત્યારથી સ્થળ ઉપર જ હાજર નથી અને બીજી તરફ કહી શકાય કે અત્યારે તો નગરપાલિકાનો જે સ્ટાફ છે તે આગને કાબુમાં લેવાના પ્રયત્નો કરી રહ્યા છે અને બીજી તરફ મામલતદાર સહિતનો સ્ટાફ અહીં પહોંચ્યો છે અને અહીં કેટલા મોટા પ્રમાણમાં ફટાકડાનો જથ્થો હતો તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે। ફાયર એનઓસી હતી કે નહીં તે દિશામાં પણ હાલ અધિકારીઓ તપાસ હાથ ધરી છે, પરંતુ કહી શકાય કે હજુ સુધી માલિક અહીં સ્થળ પર પહોંચ્યો નથી। એક પણ વ્યક્તિ અહીં જે ફટાકડાના જે મેનેજર સહિત કોઈ પણ વ્યક્તિ અહીં પહોંચ્યો નથી। અત્યારે તો પોલીસ સ્ટાફ અને સિવિલ સ્ટાફ અને જે નગરપાલિકા ફાયર ફાઈટરની ટીમ છે તે જ અત્યારે કામે લાગી છે। જી બિલકુલથી રોહિત, હવે અહીંયા એ પણ જાણવું જરૂરી બને છે કે આગ કેટલા વાગે લાગી હતી? કેટલા કર્મચારીઓ અંદર કામ કરી રહ્યા હતા? આગ લાગવા પાછળનું કોઈ કારણ સામે આવ્યું છે કે કેમ? કારણ કે આટલી મોટી આગ અને જેમાં 5 લોકોના મોત થયા છે અને હવે આ 5 લોકો આખરે કોણ હતા? અંદર કેવા પ્રકારની કામગીરી ચાલી રહી હતી? આ સમગ્ર વિગતો પર હવે પ્રશ્નચિહ્ન ઉભો થઈ રહ્યો છે। અંદર કેટલા કર્મચારીઓ હતા? હજી આ મોતનો આંકડો વધી શકે કે કેમ? હાલ કોઈ વિગતો સામે આવી રહી છે આ પ્રકારની? જે ચોક્કસથી કહી શકાય કે જે બોઇલર ફાટ્યું હતું તેના કારણે જે આગ લાગી હતી અને અહીં મોટા પ્રમાણમાં ફટાકડાનો જથ્થો હતો તેના કારણે બહુ મોટી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને અત્યારે તો કહી શકાય કે લોકોના જણાવ્યા પ્રમાણે 15 થી 20 મજૂરો અત્યારે કામ કરી રહ્યા હતા। તેમાંથી 4 થી 5 લોકોની ડેડ બોડી મળી છે અને બીજા અન્ય જે 2 લોકો દાઝ્યા હતા તેમને સારવાર અર્થે મૂક્યા છે। હજુ પણ વધી શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। આગ બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે બાજુમાં ખેતર છે ત્યાંથી એક વ્યક્તિની તો ડેડ બોડી છે તે હાલ તો મળી આવી છે। જી બિલકુલ રોહિત, વિગતો સાથે આપ જોડાયા તે બદલ આપનો આભાર। તો હાલ તો અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરાયા છે।